અનિલ અંબાણીનું પાલી હિલ વિસ્તાર કે જે મુંબઈનો એકદમ પોશ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં 17 માળનું એપાર્ટમેન્ટ છે અને એ એડોબ હાઉસ તરીકે કહેવામાં આવે છે. એ 66 મીટર એટલે કે 216 ફૂટ ઊંચું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડીએ અનિલ અંબાણીનું મુંબઈમાં આવેલું 17 માળનું વિશાળ એબોર્ડ એપાર્ટમેન્ટ ગઈકાલે જપ્ત કર્યું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ જે એપાર્ટમેન્ટ છે એની અંદર અનિલ અંબાણી, ટીના અંબાણી અને એમના 2 દીકરાઓ પરિવાર સાથે રહે છે. તો અનિલ અંબાણીએ આ ઘર ખાલી કરી દેવું પડશે, અનિલ અંબાણી બીજે રહેવા જશે. આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનું 40,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. બેંક અને મની લોન્ડરિંગનો અનિલ અંબાણી ઉપર આરોપ છે અને આ અગાઉ ઈડીએ અનિલ અંબાણીની અનેક મિલકતો એટેચ કરેલી છે. હવે ગઈકાલે આ એક મોટી ઘટના સામે આવી કે અનિલ અંબાણીનું પાલી હિલ વિસ્તાર કે જે મુંબઈનો એકદમ પોશ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં 17 માળનું એપાર્ટમેન્ટ છે અને એ એડોબ હાઉસ તરીકે કહેવામાં આવે છે. એ 66 મીટર એટલે કે 216 ફૂટ ઊંચું છે અને આ એડોબ હાઉસની જે કિંમત છે એ 3,717 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અને ઈડીએ આ જે 17 માળનું અનિલ અંબાણીનું હાઉસ છે એને જપ્ત કરી દીધું છે. હવે આ જે અનિલ અંબાણીનું એડોબ હાઉસ છે એ મુકેશ અંબાણીનું જેવી રીતના એન્ટેલિયર છે એવી જ રીતના આ પણ એમનું એક આલિશાન ઘર છે અને દરેક મેમ્બર્સ માટે જુદા જુદા ફ્લોર્સ છે. ઉપર હેલિપેડ બનાવવામાં આવેલું છે, પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે, પ્રાઇવેટ જીમ છે. એટલે એક આલિશાન હાઉસ હોય એવી બધી જ છે. આર્ટ કલ્ચર બી બહુ છે અને ઘણી બધી રીતના એક ભવ્ય અપાર્ટમેન્ટ આ અનિલ અંબાણીનું છે. હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ જે અનિલ અંબાણીનું ઘર એટેચ કરવામાં આવ્યું છે એ ટેમ્પરરી છે એટલે અસ્થાયી છે. આ પીએમએલએ એડ્યુકેટિંગ ઓથોરિટી દ્વારા એની બધી તપાસ કરવામાં આવશે અને 180 દિવસ સુધી આ બધી પ્રોસેસ ચાલશે. એટલે 180 દિવસ સુધી આ ટેમ્પરરી જપ્ત છે. એ પછી જો બધી વિગતો ઓકે થશે તો કાયમી જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવશે અથવા તો આ જે જપ્તી છે એ રદ કરવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ અનિલ અંબાણી ફરીથી બીજી વખત ઈડી સમક્ષ રજૂ પણ થયા છે. હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે અનિલ અંબાણીએ તાત્કાલિક અત્યારે ઘર ખાલી કરવાની જરૂર નથી, કારણ કે આ ટેમ્પરરી 180 દિવસ માટે અસ્થાયી એટેચમેન્ટ છે. એટલે અત્યારે અનિલ અંબાણીનો જે પરિવાર છે એ આ એડોબ હાઉસની અંદર જ રહેશે. પણ આમ પણ અનિલ અંબાણીના બીજી બધી પ્રોપર્ટીઝ પણ છે, એટલે ક્યાં રહેવાની એ કદાચ અનિલ અંબાણીને ચિંતા નહીં હોય. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.